હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીના ગોટા એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે, જેને બનાવવા માટે તમને કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી પડતી અને ઠંડા થયા પછી પણ તમે એને એન્જોય કરી શકશો. ખાવામાં એકદમ પોચા બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે, જેને તમે ચટણી સાથે ખાઈ શકશો અને ચટણી વગર પણ તમે એને ખાઈ શકશો. આ મેથીના ગોટા બનાવવા એકદમ સહેલા છે, જેનું આપણે માપ જોઈ લઈએ. મેં અહીંયા આ રીતની સામગ્રી લીધી છે. ચાલો આપણે જોઈ લઈએ તેનું માપ પણ. મેં અહીંયા 4 નંગ મરચાં લીધા છે, જેને નાની સાઇઝમાં મેં સમારી લીધા છે. ત્યાર પછી એક મીડિયમ સાઇઝનું લીંબુ લીધું છે, જેને એમાંથી આપણે અડધું જ યુઝ કરવાનું છે. ત્યાર પછી ડુંગળી, મેથી, સોડા, બેસન લીધું છે, જેમાં ડુંગળી પણ મેં અહીંયા એક મીડિયમ સાઇઝની લીધી છે. નાની હોય તો તમે 2 યુઝ કરી શકો છો અને મોટી હોય તો 1 યુઝ કરી શકો છો. મેં એને પણ નાની સાઇઝમાં સમારી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા એક વાડકી મેથી લીધી છે. તેને સમારીને ધોઈ મેં ક્લીન કરેલી છે. ત્યાર પછી મેં અહીંયા સોડા લીધો છે. ખાવાનો સાદો સોડા આવે છે તે જ અહીંયા મેં વાપર્યો છે. ત્યાર પછી બેસન લીધું છે અહીંયા મેં, જે 1.5 વાડકી આપણે વાપરવાનું છે. એક પરફેક્ટ માપ સાથે જો બનાવવામાં આવે તો ખીરું પણ નહીં બગડે અને સ્વાદ પણ તમારો જળવાયેલો રહેશે. જેમાં આપણે 1.5 વાડકી લીધું છે બેસન. 1.5 વાડકી બેસન હોય તો તમારે અહીંયા 1 જ વાડકી મેથીની ભાજી લેવાની છે. 1.5 વાડકીની સાથે જો આપણે મેથીની ભાજી પણ 1.5 વાડકી લઈશું તો ભજીયા કડવા લાગશે અને વધુ પડતી મેથી જ લાગશે ખાવામાં. માટે આપણે 1.5 વાડકીની સાથે 1 જ વાડકી મેથીની ભાજી લેવાની છે, જેને મેં અહીંયા ધોઈને સાફ કરી લીધેલી છે. ત્યાર પછી ડુંગળી, મરચાં નાખીશું આપણે. ધાણા પણ તમે નાખી શકો છો. પછી મિક્સ કરી લઈએ બધી જ વસ્તુને. ધીમે ધીમે હલાવતા મિક્સ થઈ જાય એવી રીતે આપણે કરવાનું છે. ત્યાર પછી મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે. ત્યાર પછી ખાવાનો સોડા લીધો છે અને ઉપર થોડું લીંબુ આપણે નાખીશું. આશરે 2 ચમચી જેટલો રસ નીકળશે. એને પણ આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે થોડું પાણી નાખવાનું છે અંદર. બધું જ પાણી એકસાથે નથી નાખી દેવાનું. બધું પાણી એકસાથે નાખીશું તો પ્રોબ્લેમ થશે. એટલા માટે આપણે થોડું પાણી નાખતા જઈને જ બેટર બનાવવાનું છે અને સાથે સાથે થોડું મિક્સ કરતા જઈશું, જેથી આપણને ખબર પડે કે પાણી કેટલું લેવું છે. થોડું જાડું લાગે તો પછી થોડું પાણી પાછળથી આપણે નાખીશું. મિક્સ કરી લઈએ. હજુ પણ થોડા પાણીની જરૂર છે. પાણી થોડું નાખી દઈશું. બેટરને સોફ્ટ બનાવવા માટે થોડું હુંફાળું આપણે તેલ નાખીશું. એમાં 2 ચમચી નાખીશું આપણે તેલ, જેનાથી આપણા જે મેથીના ગોટા છે એ એકદમ સોફ્ટ બનશે. આ આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. પછી હલાવી લઈએ, એને મિક્સ કરી લઈએ એટલે આખા બેટરમાં તેલ કમ્પ્લીટ રીતે મિક્સ થઈ જાય અને ભાજી પણ આપણી કમ્પ્લીટ રહે. પણ હજુ પણ આપણે થોડા પાણીની જરૂર છે, કેમ કે બેટર હજુ પણ જાડું છે. પાણી નાખ્યા પછી બેટર બરાબર મિક્સ કરી લઈએ અને જુઓ, એનું બેટર આ રીતનું તૈયાર થઈ ગયેલું છે. આ રીતનું હોવું જોઈએ.
જુઓ તમને બતાવી દઉં, આ રીતનું બેટર આપણું હોવું જોઈએ. બેટર એકદમ રેડી છે. કઢાઈમાં મેથી ગોટા તળતા પહેલાં આપણે બેટર ચેક કરી લઈશું. તેલ પણ ચેક થઈ જશે સાથે સાથે. દેખો, તેલ આપણું તૈયાર થઈ ગયું છે. અને મેથીના ગોટા બનાવવા માટે આપણે કઢાઈને બહુ નજીક નથી રાખવાની, જેથી આપણને દજાવે નહીં. ગેસની ફ્લેમ પણ આપણે સ્લો ટુ મીડિયમ અને મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર આપણે મેથીના ગોટા નથી બનાવવાના. જો હાઈ ગેસની ફ્લેમ પર આપણે જો તળીશું તો મેથીના ગોટા બળી જશે અને એકદમ અંદરથી કાચા જ રહી જશે. તો આપણે એને ધીમા તાપે જ કરવાનું છે. અને નાખ્યા પછી થોડી વાર આપણે એને ફેરવતા રહેવાનું છે, જેથી બધી જ બાજુ એ બરાબર તળાઈ જાય. મેથીના ગોટા આપણે 4 થી 5 મિનિટ સુધી રાખવાના છે. જોવાનું છે કે બરાબર તળાયા છે કે નહીં. તમે વચ્ચે વચ્ચેને ચેક પણ કરી શકો છો. મેથીના ગોટા તળાઈ ગયા છે. કાઢી લઈએ આપણે એને. બરાબર તેલ નિતારીને કાઢી લઈએ, જેથી વધારે ઓઇલ એની સાથે ન રહે. પ્લેટમાં સર્વ કરીએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે. એને તમે ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલ પર તમને આવી અલગ અલગ રીતથી બનતી રેસિપીઝ જોવા મળશે, માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.